રમેશભાઈ છગનભાઈ ચાવડા બરોડાથી આવું છું અને બાજવા રહેતો મારે આગળ પાછળ કોઈ નથી. અહીંયા ડાવડામાં એક ભાઈની આવતો 15-20 વર્ષ થયા દર્શન કરવા. એને મેં કીધું તમે આવીને મને મૂકી જાઓ. સિક્યુરિટીને નોકરી કરતો હતો. હવે 7,000 મકાન ભાડું ભરું કે શું કરું? અને અત્યારે 71 વર્ષ છે, 70 ને થઈ જાય. હવે થોડાક પૈસા ભેગા થયા હતા દિવાળીમાં. એક અમારી બાજુમાં 10 વર્ષ થયા એક માણસ રહેતો હતો, એ આખો મોબાઈલ લઈ ગયો તો પૈસા બધા જતા રહ્યા. મકાન માલિકને વાત કરી તો મને કે ભાઈ એ તો તમારો પ્રોબ્લેમ. એ વાત એની હાથી તો આપણે નાઇટમાં નોકરી દિવસમાં ઊંઘતા હોય ને આપણે પછી પાછો એને આપીને રૂમમાં તો રૂમ જ ખાલી કરી નાખ્યો. મારે એવું જ નથી, એના કરતાં નવા લઈ જતું. અમારા એક આમ 2 ભાઈઓ છે. એક ભાઈ સુરત છે નાનો, એને મેં સવારે ફોન કર્યો. મેં કીધું ભાઈ આવું છે, તમે તમારું માન કરો. હું તો લવાલ જતો નથી. કારણ કે જેવી તમારી ઈચ્છા કે જ્યાં કાંઈ વાંધો નથી, રાજી ખુશી. અહીંયા કેવું લાગે છે? એકદમ સરસ લાગે. એટલે હું ઘણો ટાઈમથી આ વિડીયો જોઉં જ છું. રાતે 2 વાગે કોઈ આવતું હોય ને મેં પછી બાપુ ગમે એની કહે ને બોલા ભાઈ સાયકલ લઈને આવ્યા ક્યાંથી આવ્યા એ બધું હું રાતે વિડીયો જોતો. કોઈ તકલીફ તો નહીં પડતી? કોઈ જાતની નહીં, એકદમ સરસ છે. આ તો ખાલી મેં કીધું હવે આમે આપણી ઉંમર થઈ ગઈ અને હું જો સિક્યુરિટીમાં નોકરી કરું હવે જાય એ લોકો એમ કે ભાઈ તમે તો ઉંમરવાળા માણસો અને 7,000માં હું અને મકાન ભાડું ભરું કે શું ભરવાનું? એના કરતાં હજી આપણે થોડીક ઉંમર છે આગળ ફરી હતી તો બધું રાજી ખુશી નીકળી પેલું પછી આ ઉંમર થઈ જાય પછી કોઈ નો રાખીને આવું એનું કઈ થઈ જાય ને હજી આપણે ફરી હતી કોઈ જાતની દવા ચાલુ છે એકેય જાતની ખાલી શરદી ખાંસી થાય તો એ દવા લઈએ તો સરકારી હોસ્પિટલથી કોઈ લીધી એટલે બીજી કોઈ તકલીફ નથી.